એક દિવસની વાત છે. જોયા તેના મસ્તીમાં જ તેના કોલેજ માટે જતી હોય છે. ત્યારે થોડાક છોકરા તેને હેરાન કરવા માટે આવે છે. ઓય જાને મન ક્યાં જાય છે? ચાલ કોલેજ મૂકી આવું. જોયા મોઢું ફેરવીને ત્યાંથી નીકળી જાય છે અને ઝડપી ચાલી કોલેજમાં પહોંચી જાય છે. તે દિવસે તે કોઈ જોડે વાત નથી કરતી અને કોલેજમાં એકલી જ બેસી રહે છે. તેના મિત્રોને થયું કે તેને શું થયું. તેઓ તેને પૂછવા જાય છે. જોયા, ગુડ આફ્ટરનૂન. જોયા, શું થયું તને? કેમ બહુ ઉદાસ લાગે છે? કોઈએ કંઈ કીધું? જોયા કંઈ ન બોલે છે અને ત્યાંથી નીકળી જાય છે. તે દિવસે તે ત્યાંથી નીકળીને ઘરે જતી રહે છે. તે દિવસે બધું તે ધીરે ધીરે ભૂલી જાય છે. બીજા દિવસે ફરીથી તે કોલેજ માટે નીકળે છે. ત્યારે પાછા પેલા છોકરા તેને હેરાન કરવા માટે આવે છે. શું વિચાર્યું તે? ચાલ બેસી જા મારી સાથે. તને ખબર નથી પડતી? તારી ઘરે મા બેન નથી. મા બહેન તો છે પણ તું નથી. જોયા ડરીને ત્યાંથી નીકળી જાય છે અને કોલેજે પહોંચી જાય છે. તે દિવસે પણ તે કોઈ જોડે બોલતી નથી અને ઉદાસ જ રહે છે. કોલેજની બેલ વાગતા બધા મિત્રો કેન્ટીનમાં નાસ્તો કરવા જાય છે. ચાલો ચાલો, કેન્ટીનમાં જવાના. ચાલ જોયા, ચાલ ને, બહુ મજા આવશે. વેટર, 6 કોફી. ઓય, કાલે તમે તારક મહેતા જોયું? ના, કેમ? શું થયું? કાલે તો બહુ મજા આવી ગયેલી. કાલે તો બાબુજી ઉપર ઉડી ગયેલા. જોયા, કાલે તું એ અનુપમા સિરિયલ જોઈ? જોયા, શું થયું તને? જોયા રડવા લાગે છે અને રડતા રડતા તેના મિત્રોને બધું કહી દે છે. જોયા, તું ટેન્શન ન લે, અમે બધા તારી સાથે જ છે. હા જોયા, તું ટેન્શન ના લે. ચાલ આપણે ઘરે જવાના. જરા છે. સાંજે જરા બધા મિત્રોને બગીચામાં મળવા માટે મેસેજ અને ફોન કરે છે. હલો પ્રિન્સી, તમે બધા મળી શકો છો? તો ચાલો મળીએ. બેની, બધા ગાર્ડનમાં મળીએ. બધા મિત્રો ગાર્ડનમાં મળી વાતચીત કરે છે. એવું તો શું કામ પડ્યું? આપણે જોયા માટે કંઈક કરવું જોઈએ. એ એકલી પડી ગઈ છે અને પેલા છોકરાઓથી ડરવા લાગી છે. એ જ વાત છે. આપણે આના વિશે કંઈક વિચારવું જોઈએ. કારણ કે કાલે જ તેની દીદીએ મને કહ્યું હતું કે તે તેના ઘરે પણ રૂમમાં એકલી જ બંધ રહે છે. ચાલો આપણે કંઈક વિચારીએ. ડરવા લાગે છે. ઓય, અહીં આવો, અહીં આવો. મારી પાસે એક આઈડિયા છે. બધા મિત્રો આઈડિયા સાંભળે છે. હા, મસ્ત છે, મસ્ત છે. ચાલો આપણે છોકરી પાસે જઈએ અને તેને હા તો બધા મિત્રો જોયાના ઘરે જવા માટે નીકળે છે. જોયાના ઘરે પહોંચી બધા મિત્રો દરવાજો ખખડાવે છે.
ત્યારે જોયાની મોટી બહેન દરવાજો ખોલે છે. ઓહો, તમે આવો, બેસો. કેમ છો તમે બધા? તમે હું પણ સારી છું. તમે કઈ લેશો ચા કોફી? ના દીદી, કશું નહીં. મારે તમને કંઈક પૂછવું છે. બોલો ને. જોયા સાથે કોલેજમાં કંઈ થયું છે કે? કારણ કે રોજ આવે તો પહેલા મને આખા દિવસની વાતો કહે છે, પણ હમણાં 2-3 દિવસથી કશું બોલતી નથી અને કાલે તો રડતી પણ હતી. મેં પૂછ્યું પણ એણે મને કંઈ જવાબ ના આપ્યો. શું થયું છે તેની સાથે? એ તો દીદી ઝારા દીદીને બધું કહી દે છે. આજકાલના છોકરાને ખબર નહીં શું થઈ ગયું છે. મને તો એ નવા લાગે છે કે તેમના મા બાપે તેમને કેવા સંસ્કાર આપ્યા છે. મને તો થાય તેવા છોકરાને મારી જ નાખવા જોઈએ. દીદી, મારી નાખવાથી એક જ માણસ મળશે. આપણે તેને જડથી સાફ કરવું છે. આ એકલી જોયાની જ વાત નથી, આપણા દેશની બધી જ છોકરીઓની વાત છે. દીદી, જોયા ક્યાં છે? તેના રૂમમાં છે. ઝારા, હું જોયાને લઈને આવું છું. જલ્દી આવજે. ફેની જોયાને લેવા જાય છે અને તેને લઈને આવે છે. જોયા, તું મને કેમ ના કીધું કે તારી સાથે આવું થયું છે? જોયા, આ સમય રડવાનો નથી, રડાવવાનો છે. હા જોયા, આ સમય રડવાનો નથી, પેલા છોકરાઓને સજા અપાવવાનો છે. આપણે આપણી નારી શક્તિને જગાડવી પડશે. મહિષાસુરનો વધ કરવા માટે કાળી અને દુર્ગાએ આવવું જ પડશે. હા, તમારી વાત સાચી છે, પણ આ કરવું કઈ રીતે? જોયા, સાંભળ. ઝારા જોયાને બધું જણાવે છે. પણ આમાં કોઈ પ્રોબ્લેમ થઈ જશે તો? જોયા, તું ટેન્શન ના લે, અમે બધા તારી સાથે જ રહીશું. હા જોયા, તું ટેન્શન ના લે, બસ કીધું તે પ્રમાણે કાલે 8 વાગ્યે ત્યાં પહોંચી જજે. પેલા લોકો પણ આપણને ત્યાં જ મળશે. તો ચાલો આપણે કાલે જ મળીએ. બધા મિત્રો ઘરે જાય છે. नहीं आज हम यहाँ से टिकट पर चले નક્કી કરેલા સમયે જોયા તેના મિત્રોને ત્યાં મળે છે. શિવમ અને સોહમ પણ તેઓને ત્યાં જ મળે છે અને પેલા છોકરાની બહેન સૈની પણ તેઓને ત્યાં જ મળે છે. તમે બધા આવી ગયા? હા, બરાબર યાદ છે? હા એકદમ. છે શિવમ? हाँ एकदम હા બિલકુલ. સૈની તેના ભાઈને ફોન કરે છે. હેલો ભાઈ, તું ક્યાં છે? કેમ, શું થયું બેન? કેટલાક છોકરા મને હેરાન કરે છે. ભાઈ પ્લીઝ જલ્દી આવો. અત્યારે તું ક્યાં છે? ગાર્ડન 4 રસ્તા પાસે. ભાઈ પ્લીઝ આવો. તું ટેન્શન ના લે, હું હમણાં જ આવું છું. તેઓના આઈડિયાની પરિસ્થિતિ મુજબ તેઓ ગોઠવાઈ જાય છે. જ્યારે પેલો છોકરો નજીક આવે છે ત્યારે तारे लपेटे हुए वो जाने तमन्ना की डर जा रही हो जरा पास आओ तो શું બોલ્યો? મારી બહેનને છેડવાની હિંમત કેવી રીતે થઈ?
પણ મને તારાથી આવી આશા ન હતી. હું તારી બહેન છું. જોયા પણ કોઈની બહેન છે. આવો ખરાબ વ્યવહાર, મને તો તને મારો ભાઈ કહેવામાં પણ શરમ લાગે છે. મને માફ કરી દે બહેન, મારે તારી જોડે આવું ન કરવું જોઈએ. હવે તું જે પણ સજા આપે તે મને મંજૂર છે. હવે તું પણ મને માફ કરી દે. ના, તને તારી ભૂલ ખબર પડી ગઈ એ જ બહુ છે. બધા એક લાઈનમાં ગોઠવાય છે. જેના પગની પાયલનો રણકાર સામે મન્નીની આરતીનો રણકાર પણ ઝાંખો પડી જાય છે એ છે દીકરી. કેટલાક લોકો કહે છે કે દીકરીનું કોઈ ઘર નથી, પણ સત્ય એ છે દીકરી વગરનું ઘર નથી. એક પિતાએ કેટલી સરસ વાત કહી છે કે સુખમાં સાથ જોઈએ, દુઃખમાં તમારી દીકરી જ કાફી છે. દીકરી એટલે ઈશ્વરનો આશીર્વાદ નહીં, દીકરી એટલે કે ઈશ્વર આશીર્વાદમાં મળેલ ઈશ્વર. નોટની પેટી અને ઘરમાં પેટી નસીબવાળાઓને જ મળે છે. એક લીલા પાનની જરૂર હોય ને આખી વસંત ઋતુ લાવી દે છે, એનું નામ છે દીકરી. પિતાનો છાયો જ્યાં સુધી માથા પર હોય છે ત્યાં સુધી દરેક દીકરી રાજકુમારી હોય છે. ગોયકની દીકરી સામે એ વિચારીને નજરો ઝુકાવી લો કે ભગવાને તમને પણ એક બહેન આપી છે. બધું જ પામીને છોડી દેવા અને બધું જ છોડીને પામી દેવા જે જન્મી એનું નામ છે દીકરી. पराया होकर भी कभी पराई नहीं होती, शायद इसीलिए कभी पिता से बेटे की हंसकर विदाई नहीं होती. આ બધાની વાત સાચી જ છે અને આપણે માનીએ પણ છીએ. પરંતુ નાનપણમાં મેં કવિતા સાંભળી. मछली जल की रानी है, जीवन उसका पानी है, हाथ लगाओ तो डर जाएगी, बाहर निकालो तो मर जाएगी. અમને ન ખબર હતી કે આ કવિતા આજે દીકરીઓ માટે પણ લાગુ પડશે. बेटी घर की रानी है, जीवन उसका बदनामी है, हाथ लगाओ तो डर जाएगी, बाहर निकालो तो मर जाएगी. હું એવું નથી કહેતી કે આપણે આવા છીએ, પરંતુ આપણે સાંભળીએ જ છીએ. 2012માં થયેલ પ્રથમ રેપ કેસ ત્યારબાદ આમાં વધારો જ થયો છે, ઘટાડો નથી થયો. ભારતના લોકો દીકરીને માતા માને છે, પરંતુ આ માતા આજે પણ સ્વતંત્ર નથી. લોકોને દીકરીની સુંદરતા ગમે છે, દીકરીનું સ્મિત ગમે છે, દીકરીનો સ્નેહ ગમે છે, પરંતુ દીકરીની આઝાદી કોઈને ગમતી નથી. અમારા કૃતિના દરેક મેમ્બરનો ખાલી એક જ પ્રશ્ન છે, આપ તમામ બધાને જ. આપણો ભારત દેશની સરકાર ચાહે તો એક રાતમાં ચણીની નોટ બંધ કરી દે છે, સરકાર ચાહે તો એક રાતમાં નેતા બદલી દે છે, સરકાર ચાહે તો એક રાતમાં આખું સંવિધાન બદલી દે છે. પરંતુ એક રેપિસ્ટને એક રાતમાં કેમ સજા નથી મળતી? કેમ દીકરી જ આ આગમાં બળે છે? આપણે આજે જ સાંભળ્યું કે 3 વર્ષની દીકરીથી લઈને 32 વર્ષની યુવતીને પણ રેપ થયો છે. કેમ? દીકરી જ કેમ? દીકરી જ કેમ? દીકરી જ કેમ?